નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 12 વિદ્યુતના આ વિડીયોમાં. આજે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને પરિપથની વિવિધ સંજ્ઞાઓ વિશે ડિસ્કશન કરીશું. મિત્રો, અત્યારનો પ્રશ્ન છે, વિદ્યુત સ્થિતિમાન ઉપર ટૂંકનોંધ લખો અથવા વિદ્યુત સ્થિતિમાન વિશે ટૂંકમાં સમજાવો. આ ચેપ્ટરની અંદર પહેલો અગત્યનો શબ્દ આવ્યો તો આપણા માટે, અને એ હતો વિદ્યુત ભાર ક્યુ. બીજો આવ્યો તો આઈએમપી વર્ડ, એ હતો વિદ્યુત પ્રવાહ આઈ. બરોબર. અને હવે થર્ડ અગત્યનો શબ્દ આવે છે વિદ્યુત સ્થિતિમાન વી. ઓકે, તો આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ અગત્યનો છે. અનંત અંતરે રહેલા ક્યુ વિદ્યુત ભારને કેપિટલ ક્યુ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના પી બિંદુ સુધી લાવવા માટે ક્યુ વડે સ્મોલ ક્યુ પર લાગતા સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે છે. આ લીટીને આપણે ફરી એક વખત સમજીએ. અનંત અંતરે રહેલા ક્યુ વિદ્યુત ભારને, અહીંયા ક્યુ વિદ્યુત ભાર છે, બરોબર. હવે અહીંયા એક વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ. ઓકે, હવે સમજો કે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને કેપિટલ ક્યુ વિદ્યુત ભાર સુધી, એટલે કે હવે આ વિદ્યુત ભાર છે તો એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર લાગતું હોય છે, બરોબર. જેવી રીતે દળને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એવી રીતે વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર લાગે છે. તો આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે એમાં પણ આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર લાગતું હશે, બરોબર. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ સ્મોલ ક્યુ છે એની આજુબાજુ લાગે, તો કે હા લાગે, તેની આજુબાજુ પણ વિદ્યુત ક્ષેત્ર લાગે. અનંત અંતરે રહેલા ક્યુ વિદ્યુત ભારને કેપિટલ ક્યુ વિદ્યુત ભારના આ વિદ્યુત ક્ષેત્ર ના બિંદુ, હવે અહીંયા કોઈ માની લો કે બિંદુ પી હશે, બરોબર. બિંદુ પી સુધી લાવવા માટે ક્યુ વડે, કેપિટલ ક્યુ વડે ક્યુ પર લાગતા સ્થિત બળ વિરુદ્ધ, બરોબર. આની ઉપર આમ જે સ્થિત બળ લગાડે છે આને એના વિરુદ્ધ જ બળ લગાડવું પડશે ને. બળ વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે છે. અહીં સ્મોલ ક્યુ હંમેશા સમતોલમાં રાખવાનો છે. એ આવી રીતે સીધે, એટલે સીધે જ આવવો જોઈએ, ફગી ન જવું જોઈએ, બરોબર. તો આ મેં જે સમજાવ્યું એ તમને સમજાઈ ગયું હશે. ઓકે, આગળ. આ કાર્ય સ્મોલ ક્યુ વિદ્યુત ભારમાં તે બિંદુ પી આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ સ્વરૂપે સંગ્રહ પામે છે, બરોબર. હવે એક વાત સાંભળો તમે, કે જ્યારે આ સમતલ દિવાલ છે, અહીંયા એક આ સમતલ સપાટી છે, આ એક દિવાલ છે. હવે કોઈ પદાર્થ છે, અહીંયા આપણે બોલ છે અહીંયા મૂક્યો છે, તો એ અત્યારે સ્થિર ભલે હોય પણ એનામાં ઉર્જા રહેલી હોય, તો આપણે એને સ્થિતિ ઉર્જા કહીએ છીએ, બરોબર. કેમ કે એ ભલે ઉપર પડ્યો પણ એની અંદર હજી ઉર્જા હશે. એવી રીતે આ હતો કેપિટલ ક્યુ, અહીંયા હતો એનો બિંદુ પી, બરોબર ને. આ રીતે અહીંયા હતો સ્મોલ ક્યુ. હવે સ્મોલ ક્યુને આપણે અહીંયા લઈ આવ્યા ને, સ્મોલ ક્યુ અહીંયા આવતો રહ્યો વિદ્યુત ભાર, બરોબર. તો એવું નથી કે એની પાસે ઉર્જા નથી, એની પાસે ઉર્જા રહેલી હશે. કોઈક બળને કારણે તે અહીં કન્ટિન્યુ છે, કોઈક બળને કારણે, બરોબર.
तो आगळ वांचीए तो विद्युत भार में बिंदु पी आगळ स्थिति ऊर्जा विद्युत स्थिति ऊर्जा यू स्वरूपे संग्रह पामे छे। એટલે આ ક્યુ પાસે શું હશે? સ્થિતિ ઊર્જા યુ। જો ક્યુ એકમ ધન વિદ્યુત ભાર એટલે કે ક્યુ 1 કુલંબ હોય, જો આ છે એનું મૂલ્ય કદાચ 1 કુલંબ હોય તો પી બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા ને પી બિંદુ આગળનું ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન કહે છે। ओके, हवे आपणे आ व्याख्या फरीथी समझीए। जो क्यू एकम धन वीजभार होय एटले के आ जे स्मॉल क्यू हतो ई एकम वीजभार एटले के 1 कूलम्ब होय तो पी बिंदु पासे आ जे क्यू नु अहींया पी बिंदु हतुं ने तो पी बिंदु पासे स्थिति ऊर्जा यू ने जो आ अहींया आवतुं रह्युं एटले आनामां कंईक संग्रह पामी हशे ने ऊर्जा एने बिंदु पी आगळनुं क्यू विद्युत भारनु विद्युत स्थितिमान कहे छे। ओके, तो आ रीते आपणे आनी व्याख्या छे ते समझी सकीए छीए। आगळ अनंत अंतरेथी एकम धन विद्युत भारने, हवे आ व्याख्या छे, ओली समजूती हती। अनंत अंतरेथी एकम धन वीज भारने विद्युत क्षेत्रना कोई बिंदु सुधी लाववा माटे विद्युत क्षेत्रना स्थित विद्युत बळ विरुद्ध कंईक कार्य करवू पड़े छे। तो ए कार्यने बिंदु पासेनु विद्युत स्थितिमान कहे छे। ओके, आ व्याख्यान आपणे फरीथी समझीए। पहली बात लई लई, अनंत अंतरेथी, बरोबर। तो अहींया एक अनंत अंतर समझी लो ने, अहींया एक विद्युत भार रहेलो छे, अनंत अंतरेथी एकम धन वीज भारने विद्युत क्षेत्रना कोई बिंदु सुधी, हवे अहींया एक विद्युत क्षेत्र छे, बरोबर। आ एक विद्युत क्षेत्र छे, एनु कोई बिंदु सुधी लाववा माटे विद्युत क्षेत्रना बळ विरुद्ध, हवे विद्युत बळ कई बाजू लागे छे? आ बाजू। आवानुं छे आने कई बाजू? आ बाजू। तो विद्युत क्षेत्रना बळ विरुद्ध करवा पड़ता कार्यने ते बिंदु आगळनुं विद्युत स्थितिमान कहे छे। ओके, विद्युत स्थितिमान एटले विद्युत भार छे ई छेदमां आवशे ने करेलुं कार्य अंशमां आवशे, एटले के विद्युत स्थितिमान V बराबर करेलुं कार्य। साहेब कार्य शुं कर्युं? तो के आ विद्युत भार हतो जे एने અહીંથી કરી, આ વિદ્યુત ભાર હતો એને અહીંયાથી કરીને અહીંયા સુધી લઈ આવ્યા ને ભાઈ, એ આપણે એના ઉપર શું કર્યું? કાર્ય કર્યું। અને કોને લઈ આવ્યા? વિદ્યુત ભારને, બરોબર। વિદ્યુત ભારની સંજ્ઞા આપણું એવી રીતે। ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર કરેલું કાર્ય W ના છેદમાં વિદ્યુત ભાર સ્મોલ q। તો આ સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યનું છે। ઓકે, આગળ કાર્યનો એકમ જૂલ છે। કાર્યનો એકમ શું છે? જૂલ જે। અને વિદ્યુત ભારનો એકમ શું છે? કુલંબ સી। ઓકે, તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થશે? જૂલના છેદમાં કુલંબ। શું થશે? જૂલના છેદમાં કુલંબ। ઓકે, હવે જૂલના છેદમાં કુલંબ છે, આ થોડુંક લાંબુ થઈ જાય ગણતરી માટે, બરોબર, એટલે લખવા માટે। એટલે વૈજ્ઞાનિકોએ તેને ટૂંકમાં શું નામ આપ્યું? વોલ્ટ કીધું। તો વિદ્યુત સ્થિતિમાન V એનો એકમ વોલ્ટ V થાય છે। ઓકે, હવે એ કદાચ એકમ હોય તો એનું જે સૂત્ર આ રીતે થઈ શકે કે 1 વોલ્ટ કોને કહેવાય? તો કે 1 જૂલના છેદમાં 1 કુલંબ, બરાબર। હવે આપણે તેની વ્યાખ્યા જો આગળ આવતી હોય
આવે છે, બરોબર, એટલે અત્યારે નહીં કરીએ. ધાતુના નવો પ્રશ્ન છે. ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિનું નામ આપો. ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જવાબદાર છે, એટલે કે વિદ્યુત દબાણનો તફાવત જવાબદાર છે. ઓકે, હવે હું તમને એક બીજો એમનેમ કોમન પ્રશ્ન પૂછું છું કે એક નળી છે, તો નળીમાં પાણીનો પ્રવાહ વહે એના માટે જવાબદાર શું? તો તમે કહેશો કે આ નળી છે તેમાં જો પાણીનો પ્રવાહ વહેવડાવવો હોય તો એના માટે જવાબદાર છે ઊંચાઈ, હાઈટ, બરોબર ને? તો પાણીનો પ્રવાહ વહેવડાવવો હોય તો જરૂરી છે ઊંચાઈ. પણ આપણે અહીંયા કઈ વાયર છે, એ વાયરને આમ ત્રાસો કરી નાખીએ તો કે અહીંયા લાઇટ આવવાનું ચાલુ ન થાય. શા માટે? કેમ કે આમાં વિદ્યુત પ્રવાહના વહન માટે હાઈટ જવાબદાર છે નહીં. શું જવાબદાર છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરોબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વ્યાખ્યા લખી તેનું સૂત્ર લખો અને એના એસઆઈ એકમનું નામ આપો અને વ્યાખ્યા લખો. મિત્રો, ઘણી વખત 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાય, બરોબર. તો ઘણા વ્યક્તિઓ છે એ કન્ફ્યુઝ થઈ અને વ્યાખ્યા ખોટી લખી અને એના માર્ક્સ કટ કરાવી બેસે છે. પણ તમને કદાચ એની વ્યાખ્યા ન આવડતી હોય તો એનો એસઆઈ એકમ લખી શકો તમે. સમજાઈ ગયું ને? આનું સૂત્ર લખી શકો તો 3માંથી આપણને 1 કે 1.5 માર્ક પાકા થઈ જાય. કોઈ વિદ્યુત પ્રવાધારિત વિદ્યુત પરિપથના, ઓકે, કોઈ વિદ્યુત પ્રવાધારિત વિદ્યુત પરિપથના 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે એકમ ધન વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. જુઓ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વાહક તારમાં એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. સમજાઈ ગયું? અથવા તો એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુ એ થી બીજા બિંદુ બી સુધી વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને 2 બિંદુઓ એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. બરોબર. ઉપરની વ્યાખ્યા સહેલી છે, સરળ છે, તે પાકી કરવી. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને ઇંગ્લિશમાં પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય. બરોબર. ઓકે, હવે પ્રશ્નમાં બીજું શું કીધું હતું? આપણે વ્યાખ્યા જોઈ લીધી, હવે તેનું સૂત્ર જોવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર પણ એ જ છે ભાઈ, કરેલું કાર્ય છેદમાં લાગતો વિદ્યુત ભાર. ઊંચાઈનું સૂત્ર અને ઊંચાઈના તફાવતનું સૂત્ર કાંઈ ફેર ન પડે. સમજાઈ ગયું ને? એવી રીતે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર. ઓકે, તો આપણે 2 વસ્તુ કહી દીધી. પહેલી એની વ્યાખ્યા કહી દીધી, બીજું એનું સૂત્ર કહી દીધું, ત્રીજું એનો એસઆઈ એકમનું નામ અને વ્યાખ્યા લખો. તો હવે આનો એસઆઈ એકમ આપણે હમણાં જ જોયું હતું ને કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, બરોબર. જો આમાં બી આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે ઓલા જે 2 બિંદુ હતા ને, આપણે હમણાં જોયું હતું કે અહીંયા એ બિંદુ, અહીંયા બી બિંદુ. તો વિદ્યુત ભાર અહીંયા હતો, ત્યાંથી તેને અહીંયા લાવવામાં આવ્યો. ઓકે, તો બી પાસેનું વિદ્યુત સ્થિતિમાન ઓછા એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ, એટલે કે વીબી માઇનસ વીએ બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ. એટલે કે વીબી માઇનસ વી એને ટૂંકમાં વી કહેવાય, અથવા તો એને ડેલ્ટા વી પણ કહેવાય. સમજાણું? ધોરણ 9માં આ વર્ડ આવી ગયો છે કે ડેલ્ટાનો અર્થ શું થાય? તો કે ભૌતિક વિજ્ઞાન કે વિજ્ઞાનની કોઈ પણ શાખાઓમાં તફાવત દર્શાવવો હોય તો ડેલ્ટા એટલે કે ત્રિકોણ જેવી નિશાનીનો ઉપયોગ થાય છે. બરોબર. આગળ
વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટેજ તરીકે પણ દર્શાવાય છે. ઓકે, આગળ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એસઆઈ એકમ જૂલ પ્રતિ કુલંબ કે વોલ્ટ છે. હવે ભાઈ આ તો ખબર પડી ગઈ ને કે ડબલ્યુનો એકમ શું છે? કાર્ય ડબલ્યુનો એકમ જૂલ છે. વિદ્યુત ભારનો એકમ કુલંબ સી છે. બરોબર, તો જૂલ પ્રતિ કુલંબ એને ટૂંકમાં આપણે વોલ્ટ વડે કે વોલ્ટેજ વડે દર્શાવીએ છીએ. હવે વ્યાખ્યા કેની કહેવાની છે આપણે? વોલ્ટની, એટલે એના એકમની ને. હવે મિત્રો આ વ્યાખ્યા તો આપણે સમજશું જ, બરોબર, પણ એની પહેલાં આપણે એનું સૂત્ર છે ને એને સાઈડમાં લખી લેવું જોઈએ. 1 વોલ્ટ બરાબર 1 જૂલ છેદમાં 1 કુલંબ. 1 કુલંબ ધન વીજભારને, ઓકે, 1 કુલંબ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી, 1 કુલંબ વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે તો બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહે છે. ઓકે, તો આ વ્યાખ્યા સરળ છે, આપણે કરી શકીએ. છતાં બીજી વ્યાખ્યા આપણે જોઈએ. વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં 1 કુલંબ વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહે છે. ઓકે, ઉપરની વ્યાખ્યા વધુ સરળ છે. આ વ્યાખ્યા હજી એકવાર કહી દઉં છું કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં 1 કુલંબ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કાર્ય કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહે છે. બરોબર, તો 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલંબ, અને કુલંબ જો કોઈ પણ છેદ છે ઉપર આવે તો એની ઘાત માઇનસ થઈ જાય છે. આ વાતની આપણને જાણ છે. તો આવો એક સરસ અને મોસ્ટ ટાઈમપી પ્રશ્ન આપણે કર્યો. એક આગળનો પ્રશ્ન, વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો. તો વિદ્યુત સ્થિતિમાન છે એ જાળવી રાખે, માપે તો વોલ્ટમીટર પણ જાળવી રાખે એવું સાધન હોય તો એ બેટરી છે. વિદ્યુત કોષ અથવા બેટરી વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે. જો વિદ્યુત કોષ કે બેટરી પૂરી થઈ જાય તો શું થાય છે? તો આપણે જે તે આપણે બલ્બ રાખ્યો હોય તે બલ્બ બંધ થઈ જાય, સમજાણું ને? એવી રીતે ઘડિયાળ છે એમાં બેટરી રાખી છે, બેટરી પૂરી થાય એટલે કે સેલ પૂરા થાય એટલે શું થાય? ઘડિયાળ બંધ થઈ જાય. શા માટે? તો કે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થયો? ઓછો થઈ ગયો, એટલે કે ઝીરો થઈ ગયો. સમજાણું? તફાવત હંમેશા વધુ હોવો જોઈએ. આપણે જે કોમન 1.5 વોલ્ટની બેટરી આવે છે, બરોબર, સાદા એવા નાના નાના સેલ. આગળ, બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, એનો મિનિંગ શું થાય? તો વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં 1 કુલંબ વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહે છે. ઉપર આપણે જે વ્યાખ્યા જોઈ ને એ વ્યાખ્યા અહીં પાછી આવી ગઈ. આમ 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલંબ. ઓકે, હવે મિત્રો આપણે એક નાનકડો કેવો ટોપિક પૂરો કર્યો, બરોબર, અને હવે એના પછીનો એક ટોપિક આવે છે વિદ્યુત પરિપથ અને તેની સંજ્ઞાઓ. તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર અને બંધ કળ ધરાવતી નામ નિર્દેશન વાળી વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરી રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવો. મિત્રો, વિજ્ઞાનની અંદર માર્ક લેવા માટે
પ્રથમ શરત કે આપણે વૈજ્ઞાનિક શબ્દો વાપરવા પડે. બરોબર. આગળ, જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોનો સાપેક્ષ સ્થાન અને જોડાણો એની સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવે તો તેને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે. બરોબર. આ છે, આ કેનું ઉદાહરણ છે? એક વિદ્યુત પરિપથની રેખાકૃતિનું ઉદાહરણ છે. બરોબર. આમાં સૌથી પહેલા શું આવ્યું? આપણે શરૂઆત આમ જ કરાય, બેટરી. હવે એમાં યાદ રાખવાનું, અહીંયા મોટો લીટો છે ને છેલ્લે નાનો લીટો છે. મોટો લીટો ધન છે, નાનો લીટો ઋણ છે. બરોબર. આગળ, ત્યાંથી વિદ્યુત પ્રવાહ જાય છે એટલા માટે આ રીતે રૈવાજિક પ્રવાહ યુઝ કર્યો. પછી આગળ જઈએ તેમાં અહીંયા અવરોધ એટલે કે વિદ્યુત બલ્બ આવે છે, તેની સંજ્ઞા દર્શાવી. પછી આગળ જઈએ તો આપણને એ મીટર આવે. મિત્રો, એ મીટર તમે અહીંયા પણ ફિટ કરી શકો. બરાબર, કોઈ ટેન્શન નથી. વોલ્ટ મીટર હોય તો વિચારવું પડે. અને એ મીટર છે, બરોબર. તે પછી આવી રીતે વિદ્યુત પ્રવાહ જાય છે અને અહીંયા આપણે સ્વિચ રાખી છે. જો સ્વિચ બંધ કરી દેશું, બરોબર, એટલે આખું છે આ જે પરિપથ છે તે રોકાઈ જશે. ઓકે. તો આવી એક સાદી એવી પ્રશ્નમાં શું કીધું હતું કે બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર અને કળ ધરાવતી આકૃતિ. બરોબર. તો બેટરી આવી ગઈ નીચે, બરોબર. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત પરિપથ આવી ગયો, બલ્બ આવી ગયો, એમીટર આવી ગયો, સ્વિચ આવી ગઈ. ઓકે. તો આ આકૃતિ આપણે દોરી લીધી. હવે મિત્રો, પરીક્ષાની અંદર છે, પરીક્ષાની અંદર તો બીજા નંબરમાં પણ આપણે વિવિધ સર્કિટ દોરવા માટે કદાચ અન્ય એવી સંજ્ઞાઓની જરૂર પડે તો આ સંજ્ઞાઓ તમે પાકી કરી લેજો, ખૂબ જ અગત્યની છે. બરોબર. વિદ્યુત કોષ આવ્યો, એમાં ધ્યાન રાખવાનું છે કે આ જે મોટું છે તે ધન હોય છે, નાનું હોય છે તે ઋણ. પછી વિદ્યુત કોષનું સંયોજન એટલે એકથી વધુ બેટરી હોય તે, તો તેને પણ આપણે એકથી વધુ દોરી નાખવાના. 3 એવું ફિક્સ નથી, તમે 2 પણ દોરી શકો ને 4 પણ દોરી શકો ને 3 દોરી શકો. બરોબર. ત્રીજું આવ્યું છે પ્લગ અથવા ખુલ્લી સ્વિચ, ઓપન સ્વિચ. બરોબર. અને બંધ સ્વિચ, એમાં ટપકું છે. આ જરાક યાદ રાખજો. બરોબર. આમાં મિસ્ટેક થઈ શકે છે કે ખુલ્લી સ્વિચ હોય, બરોબર, એમાં ટપકું નથી આવતું, અને બંધ સ્વિચ હોય, ઓફ સ્વિચ, એની અંદર ટપકું આવે છે. બરોબર. હવે તારનું જોડાણ કરવું હોય આપણે તો આવી રીતે તાર જોડી અને વચ્ચે ટપકું કરી દેવાનું. પણ જો તાર એકબીજામાંથી પસાર થતા હોય તો જો આમાં આપણે કેમ કર્યું છે, આ મધરથી શેપ મારી દેવાનો. વિદ્યુત બલ્બ છે તો તમે તેને આ રીતે દર્શાવી શકો છો, સિમ્પલ છે. બરોબર ને. અને આર અવરોધ ધરાવતો અવરોધક હોય. સાહેબ, અવરોધ એટલે શું? તો કે અવરોધ વિશે આગળ આપણે મુદ્દો આવશે જ, પણ અત્યારે તમને કહી દઉં તો આપણે વિદ્યુત બલ્બ લીધું, એની જગ્યાએ આપણે ટ્યુબલાઇટ પણ લઈ શકીએ ને, એની જગ્યાએ આપણે ટીવી પણ લઈ શકીએ, કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન લઈ શકીએ. બરોબર. તો એ બધા સાધનોને ટૂંકમાં અવરોધ આર કહે છે. બરોબર. ચલિત અવરોધ અથવા રિહોસ્ટેટ. તો ચલિત અવરોધ છે એનું શું મૂલ્ય? તો કે કોઈ પણ પ્રયોગ કરવો છે તો ઘડીક આપણને કહે છે કે તમે 5 ઓહમ વાળો અવરોધ લ્યો, ઘડીક આપણે પ્રયોગમાં કરવું પડે 10 ઓહમ વાળો અવરોધ, ક્યારેક આપણને 20 ઓહમ વાળો અવરોધ, ક્યારેક આપણને 50 ઓહમ વાળો અવરોધ. તો હવે અવડા ઓહમ વાળા અવરોધ લેવા ક્યાં જવા આપણે? સમજાણું? એટલે વૈજ્ઞાનિકો એક સાધન બનાવ્યું કે આપણે એ સાધનની અંદર જ આપણે ઓહમ છે ચેન્જ કરી શકીએ છીએ. બરોબર છે. જો ઓલી કળ આવે, એ કળ આપણે 10 પાસે રાખીએ તો 10 ઓહમનો અવરોધ થઈ જાય, 15 પાસે રાખીએ તો 15નો. સમજાઈ ગયું ને? આમ સ્કેલ જેવું હોય છે આખું. બરોબર. આગળ, અને એની જે ચલિત અવરોધ છે એની 2 સંજ્ઞા આમાં દર્શાવેલી છે. બરોબર. 2માં ગમે તે યુઝ કરી શકો. પછી એ મીટર. તો એ મીટર તમારી સામે છે ને, વચ્ચે એ દોરી અને આમ સીધો લીટો કરી દેવાનો, પ્લસ માઇનસનું ધ્યાન રાખવાનું. વોલ્ટ મીટર, તો એને આવી રીતે વી. ખબર પડી ગઈ? ઓકે. તો આ રીતે 11 જે સંજ્ઞાઓ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. તો આ રીતે આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ.
મિત્રો, આશા રાખું છું અત્યારે આપણે જે સમજીએ તમને સમજાયું હશે. તમને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો અથવા તો અમને મેસેજ થ્રુ જાણ કરો. અમે તેનું સોલ્યુશન કરવાની ટ્રાય કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.